નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું। આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 1 ડિસેમ્બર 2024, આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે કારતક વદ અમાવસ્યા તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર અનુરાધા બની રહ્યું છે। આજનો યોગ એટલે સુકર્મા યોગ બની રહ્યો છે। કરણની વાત કરીએ તો આજે કિંસ્તુગ્ન કરણ બની રહ્યું છે અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં છે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય। આ પ્રમાણે નામકરણ કરવું શાસ્ત્ર સંમત અને શુભ સાબિત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની, એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 5 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 52 મિનિટે થશે। રાહુ કાલમનો સમય સાંજે 4 કલાક ને 31 મિનિટથી પ્રારંભ કરી 5 કલાક ને 52 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે 12 કલાક 29 મિનિટથી લઈ 12 કલાક 50 મિનિટ સુધીનો શુભ સમય રહેશે। વિજય મુહૂર્ત જેનો શુભ સમય છે બપોરે 2 કલાક 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક સુધી। આ ઉપરાંત આજે મૃત્યુયોગ પણ બની રહ્યો છે। સૂર્યોદયથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 24 મિનિટ સુધી છે, ત્યાં સુધીનો સમય મધ્યમ છે, ત્યારબાદનો સમય ખૂબ ઉત્તમ સાબિત થશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે આપ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા જોવા મળી શકો છો। નાણાકીય બાબતોમાં કોઈના ઉપર આજે આંધળો વિશ્વાસ ન કરવો એ આપના માટે સલાહભર્યું છે। વ્યવસાયના સંબંધમાં તમારી યાત્રાઓ આજે સફળ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજે પારિવારિક જીવનમાં સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ તમને મળવા પાત્ર બની રહ્યો છે। પ્રણય જીવનમાં આજે તમને તમારા પ્રેમી સાથે સુમેળમાં રહી શકો, અર્થાત બંનેની વચ્ચે પરિણામ સારા જોવા મળે, સુમેળ સધાયેલો જોવા મળી શકે। એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે। વાત કરીશું ઉપાયોની। આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો લાલ બની રહ્યો છે। ઉપાય શું કરવો જોઈએ? તો આજે કુળદેવીની પૂજા અવશ્ય કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે। હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક અને શુભ સાબિત થશે। આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહે, જેથી દૈવી આશીર્વાદનો આપ અનુભવ કરી શકો એમ છે। આજે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ અને મહત્વ પણ વધતું જોવા મળશે।
આજે તમને વ્યવસાયના કાર્યક્રમોમાં સફળતા મળવાના યોગો છે. નોકરીમાં અધિકારીઓ તમારા પર વિશ્વાસ આજે બતાવી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ બની રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજે અંગારકેશ્વરનું સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગલી રાશિ મિથુનની. મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે તમે આજે સાહસિક નિર્ણયો લઈને તમારા કરિયરમાં આગળ વધી શકો એ પ્રકારના ગ્રહમાન છે. તમે તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગને પ્રાપ્ત કરી શકો એ પ્રકારની ગ્રહોની આજે સ્થિતિ બની રહી છે. તો આ ઉપરાંત સહકર્મીઓના કારણે થોડો ક્યાંક ને ક્યાંક તણાવનો અનુભવ પણ કરવો પડશે. આજે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભ જોવા મળી રહ્યો છે. આજે તમે બાળકો સાથે મનોરંજક પળો પણ વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે પારિવારિક દિવસવાળો આજનો દિવસ આપના માટે સાબિત થાય પ્રકારના ગ્રહમાન છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ એટલે હરિત રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે ગણેશજીની પૂજા કરવી તમારા માટે વિશેષ કરીને મંગલરૂપ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થશે, પરંતુ આજે કામનો દબાવ પણ રહેશે. આજે તમે ઘણી બાબતોમાં મૂંઝવણનો અનુભવ કરી શકો છો. આજે તમારું અટકેલું સરકારી ક્ષેત્રનું કામ હશે તો એ પાર પડવાના પણ યોગો છે, કોઈ અટકેલું કામ હોય તો. આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ તમારે સામનો કરવો પડશે. કર્મચારી અથવા સહકર્મી અંગે તણાવ જેવી સ્થિતિ સંભવી શકે. ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ એ ગુલાબી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય આજના દિવસે ભગવાન ભોળાનાથની સેવા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગલી રાશિ સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમે ભાવુક બની શકો છો. આવી સ્થિતિમાં તમારે વ્યવહારિક રીતે કામ કરવું પડશે અને એ આવશ્યક પણ છે. કેટલાક લોકો તમારા તરફથી તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે એમ છે. આજે સચેત રહેવાની જરૂર છે. આજે કાર્યસ્થળ ઉપર વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે ક્યાંક તમારા માટે ખોટી સ્થિતિના નિર્માણ ન કરાઈ જાય. આજે રાજનૈતિક ક્ષેત્રમાં તમારી રુચિ વધતી જોવા મળી રહે. તો આજે સાંજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પણ પ્લાન નિર્માણ થઈ શકે. ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવ વાળો છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ છે ભગવો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજે તમારા કુળદેવીને પુષ્પ, સુખડી એવી કોઈ સ્વાદિષ્ટ વસ્તુનું પુષ્પની સાથે અર્પણ કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે તમારી રચનાત્મક ક્ષમતાનો લાભ પણ ઉઠાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે કમાણી સારી રહેશે. વ્યવસાયને વિસ્તારવાની યોજના ઉપર કામ આજે થઈ શકે એમ છે. આજે કેટલીક અટકેલી સામગ્રી બહાર આવી શકે તો તમે પણ આજે વિશેષ આનંદનો અનુભવ કરશો. આજે તમે કોઈ મિત્ર અથવા ભૂતપૂર્વ પરિચિતનો લાભ અને સહયોગ મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તમને આજે કોઈ શુભ અને અશુભ સમાચાર મળવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ અથવા દુર્ગા પાઠ કરવો તમારા માટે મંગલકારી નીવડશે. જી
તો દર્શક મિત્રો, આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે. વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિચક્રની આ 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે વ્યાપારની દ્રષ્ટિએ દિવસ સારો સાબિત રહેવાનો છે. તમને તમારા કાર્યસ્થળ પર અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમારું પ્લાનિંગ અને મેનેજમેન્ટ ક્ષમતા સમયસર કામ પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે એમ છે. આજે તમે કોઈ મિત્ર અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મેળવશો, જે વ્યાપારમાં અને પરિવારમાં તમારા માટે લાભકર્તા નીવડશે. આજે લાગણીઓમાં આવીને કોઈ પણ કામ કરવાનું ટાળજો, એ આપના માટે સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો એક ક્રીમ રંગ તમારા માટે શુભ છે. ઉપાય શું કરશો? આજે ભગવાન ગણેશજીને સિંદૂર અર્પણ કરવું અને ચોખા અવશ્ય ચડાવવા મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દિવસ સખત મહેનતથી આજે ભરેલો જોવા મળી શકે. તમે થાકી જશો, પણ તમારી મહેનત આજે સફળતા અવશ્ય પાવશે. આજે તમારે સંયમ અને ધૈર્ય સાથે આગળ વધવાની જરૂર રહેશે. આજે તમે વ્યાપારમાં લાભની નવી તકોને પ્રાપ્ત કરશો. પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો આજે સમાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરી ઉપાયની. આપના માટે શુભ રંગ કેસરી બની રહ્યો છે. આ રંગનો પ્રયોગ કોઈ પણ રીતે કરો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો? આજના દિવસે આપે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ ધન રાશિની. રાશિચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થવાનો છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સભાન રહેવાની જરૂર છે. આજે કામનું દબાણ રહેશે અને ટેકનિકલ સમસ્યાઓ પણ ઉકેલવી પડશે. ઘરેલું સમસ્યાના કારણે તમે માનસિક તણાવમાં આજે આવી શકો છો, તો બચવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. આજે તમે તમારા સાસરિયાઓ તરફથી લાભ મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. આજે શુભ રંગ આપના માટે ગોલ્ડન જોવા મળી રહ્યો છે. ઉપાય શું કરીશું? આજે ભગવાન શિવની આરાધના કલ્યાણકારી સાબિત થશે. તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોથી દૂર રહેવું આપના માટે સલાહભર્યું છે. આજે વિવાદ અને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ, જે સફળતા મળશે. આજે સહકર્મીઓ અને સહયોગીઓ સાથે તાલમેલ જાળવીને આગળ ચાલશો તો દિવસ લાભપ્રદ રહેશે. આજે કરેલા રોકાણનો લાભ તમે મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. યાત્રા અને વાહન પાછળ આજે ધન ખર્ચ થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ ઘેરો વાદળી રંગ બની રહ્યો છે. ઉપાય શું કરશું? આજે ભગવાન ગણેશજીને ગોળ ધરાવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ કુંભ રાશિ.
જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. આજે પારિવારિક જીવનમાં સુખ અને આનંદ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તમારા જીવનસાથી સાથે સંબંધોમાં સુધારો થતો આજે જોવા મળશે. આજે તમને વ્યાપારમાં તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે જો તમે લોખંડનો વ્યાપાર કરો છો તો વિશેષ લાભ મળી શકે. નાણું સારું આજે લોખંડના વ્યવસાયમાં કમાઈ શકાય એમ છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે કથ્થઈ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગણેશજીની આરાધના મંગલકારી નીવડશે. વાત કરીએ આગલી રાશિ મીન રાશિની. મીન રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ એકંદરે આપના માટે અનુકૂળ સાબિત રહેશે. આજે તમે કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાની તક પ્રાપ્ત કરી શકો છો. તો આજે તમે ભૌતિક સુખ સુવિધાઓને મળવાની પણ સંભાવના રહેલી છે. આજે તમને સન્માન મળશે. વ્યવસાયિક કાર્યોમાં આજે પ્રગતિ થાય એ પ્રકારના ગ્રહમાન છે. પણ આજે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું રોકાણમાં ટાળવું હિતાવહ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે ગુલાબી જોવા મળી રહ્યો છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે આપે તુલસીજીની સેવા કરવી, તુલસીમાં ધૂપ દીપ કરવા મંગલકારી સાબિત થશે. એકંદરે દિવસ શુભ છે, મંગલકારી છે. જી તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. 1 એ સૂર્યનો અંક છે, 3 ગુરુનો છે. સૂર્ય ગુરુનો આ યોગ તમારા જીવનમાં આજે પ્રગતિ આપી શકે છે. અટકેલા કામ પાર પડી શકે એમ છે. તો આજે કોઈ પણ કામ અટક્યું હોય, મહેનત કરશો તો અવશ્ય સફળતા મળી શકશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે અને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કોને કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે અમાવસ્યા, કાર્તિકી અમાવસ્યા છે. આજના દિવસે પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે પિતૃ તર્પણ કરવું વિશેષ મંગલકારી નીવડી શકે. પિતૃ તર્પણ માટે પાત્રમાં જળ ભરી એમાં તલ અને જવ નાખવા, થોડા તુલસી પત્ર, ચંદન અને દરેક દિવંગત પિતૃનું નામસ્મરણ કરી ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ બોલીને જલ અંજલિ આપવી જોઈએ. અંગૂઠા અને આ પહેલી આંગળીના મધ્યમાંથી તો પિતૃ તર્પણનો આ લાભ મળી શકે કે એમના આશીર્વાદથી અટકેલા કાર્ય સફળ થઈ શકે છે. જો પિતૃ પીડાથી પીડિત હોવ તો આજે પિતૃ પૂજા કોઈ બ્રાહ્મણ દ્વારા પણ કરાવી લાભકારી નીવડી શકે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી, શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. હવે સમય થયો છે મહામંત્રનો. જાણીએ આજનો મહામંત્ર. પદ્માનને પદ્મ પદ્માયતાક્ષી પદ્મ સંભવે તન્મે ભજસી પદ્માક્ષી એન સૌખ્યમ લભામ્યહમ. આ મંત્રની એક માળા જાપ આપના માટે મંગલકારી સાબિત થશે, કલ્યાણ વર્ધક સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આજનો મહામંત્ર હતો. જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની.
તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેકવિધ માહિતી મેળવી લીધી છે. બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણા કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.